જોઈ શકો છો આનો ધુમ્મસ કેવું છે એકદમ જોરદાર. નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારા આ નવા વિડીયાની અંદર. તો આજે અમે તમને બતાવીશું કે જે 100 ફુવારાની એક ફૂલ કીટ આવે છે તે કેવી રીતે લગાવવાની, કેવી રીતે તેને ચાલુ કરવાની, કેવી રીતે ટાઈમર સેટ કરવાનું, કેવી રીતે મોટરનું કનેક્શન આપવાનું, કેવી રીતે ફિલ્ટરનું કનેક્શન આપવાનું, તમે બધું આજે આ વિડીયાની અંદર લાઈવ જોઈ શકો છો. આ છે આપણું ફિલ્ટરને જાળે ને આ છે ફિલ્ટર. ફિલ્ટર બાઉલની અંદર ફિલ્ટર જાળ મૂકી દેવાની છે. આ રીતે આપણે ફિટ કરી દઈશું અને આ ફિટ કરતા પહેલા આપણે આની અંદર પાણી ભરવાનું છે. આની અંદર બંને ફિલ્ટરની અંદર આપણે પાણી ભરવાનું છે. 1 મિનિટ આટલા સુધી ટાઈપ પેક ભરવાનું છે પાણી આની અંદર. આપણે આને પાણી ભરી નાખીને તમે જોઈ શકો છો આ પાણીના કારણે કેટલું ઊંચું આવે છે બાઉલ. આપણે આની અંદર પાણી ભરીને આ ફૂલ ટાઈટ કરી દઈશું. તમે જોઈ શકો છો અહીંયા એરો મારેલો છે આ ઇન અને આઉટ. ઇન એટલે અહીંથી પાણી ખેંચશે ને અહીંયાથી પાણી બહાર કાઢશે. સેમ પોઝિશનની અંદર આપણે બીજું ફિલ્ટર ભરવાનું છે. હવે આપણે બંને ફિલ્ટરની અંદર પાણી ભરી નાખ્યું છે કમ્પ્લીટ. હવે ફિલ્ટર આપણને સ્ટેન્ડ ઉપર લગાવવાના છે અને ફિલ્ટર સાઈડમાં મૂકી દઈએ પહેલા તો. આ એક ફિલ્ટર આપણે પહેલા અહીંયા લગાવી દઈએ. તમે જોઈ શકો છો આપણે એક ફિલ્ટર અહીંયા લગાવી નાખ્યું છે, બીજું ફિલ્ટર અહીંયા લગાવવાનું છે. અને આપણા બુસ્ટિંગ આની અંદર જે આ નિપલ આવે છે 3x8 ની પાઇપ માટે પાઇપ ફિટ કરવાનું ભૂલી ગયા છે. નિપલ તો ફિટ કરી લઈએ પહેલા નિપલ. આપણે સેમ સિસ્ટમ થી બીજું ફિલ્ટર પણ લગાવવાનું છે અહીંયા સાઈડમાં. તો લગાવી દઈએ હાલ આપણે. આપણે ફિલ્ટર ફિટ કરી નાખ્યું છે. હવે આપણે બુસ્ટિંગ ફિટ કરી દઈએ. જે નિપલ છે એ પાણી ખેંચવા માટે અને એક પાણી મોટરમાં આપવા માટે. હવે આપણે બંને ફિલ્ટર ફિટ કરી નાખ્યા છે. હવે એને આપણે કરવાનું છે મોટર ફીડ. તમે જોઈ શકો છો આ મોટર છે આપણે 300 જીપીડી ની. જ્યારે 300 જીપીડી બુસ્ટર પંપ હોય ત્યારે આપણે 3x8 ને હલવા કરવાનો છે. જેની અંદર એક બાજુ મોટરના આંટા આવશે અને એક બાજુ 3x8 ની પાઇપ લાગશે. હવે બંને મોટરની અંદર બંને સાઈડ બંને એક્ટિવ ફિટ કરી નાખ્યા છે. પહેલા આપણે બંને મોટર ચેક કરવાનું છે કમ્પ્લીટ પાણી ઉપાડે છે કે નહીં એ ચેક કરી લઈએ પહેલા તો. હવે આપણે ચાર્જિંગ લાગે 3 એમ્પિયર નું આની અંદર લગાવવાનું છે. પહેલા આપણે કનેક્શન આપી દઈએ આનું રેડમાં અને રેડ પ્લસ બ્લેક નું કનેક્શન આપી દઈએ આપણે. ચેક કરીએ મોટર ચાલુ થાય છે કે નથી ચાલુ થતી. તમે જોઈ શકો છો પાણીમાં કમ્પ્લીટ ઉપાડે છે મોટર. ચાલુ જ છે કમ્પ્લીટ પાણી ખેતર ચાલુ પણ છે. હવે દેખો આપણે ફિલ્ટર થી પંપ સુધીનું કનેક્શન આપી દીધું છે. બંને પંપમાંથી એક પાઇપનું કનેક્શન આપણે કરવાનું છે. તો આપણા આઉટની અંદર જે છે તમે જોઈ શકો છો 880 જે 280 છે. જે આની અંદર જે બે બુસ્ટર પંપનો છે નિપલ આની અંદર લાગશે પાઇપ અને આમાંથી સિંગલ પાઇપ નીકળશે. એનું કનેક્શન પણ હવે આપણે આપી દઈએ. આપણે બંને મોટરમાંથી પંપમાંથી આપણે કનેક્શન કરી નાખ્યું છે અહીંયા. હવે આપણે પેલા આ પાઇપ લગાવી દઈએ. કમ્પ્લીટ પંપ સેટ તૈયાર થઈ ગયો છે. ખાલી આપણે ટાઈમર લગાવવાનું છે જે આપણે લગાવીશું ટાઈમર. તમે જોઈ શકો છો કમ્પ્લીટ આ પાઇપ તમારે સબ પાઇપ કહેવામાં આવે છે જે આખી લાઈન સળંગ ફિટ થશે. આની અંદર તમે આ 3x2 આવે છે જે અહીંયા 3x8 ની પાઇપ બંને સાઈડ લાગશે અને 1x4 ની પાઇપ આવે છે જે અહીંયા લાગશે. આપણે હવે એને કટિંગ કરી દઈએ પહેલા વચ્ચેથી એકવાર. જોઈ શકો છો આપણે કટિંગ પણ અહીંયા લગાવી દીધી છે. લાસ્ટમાં બંધ બૂજ કરવા માટે આ બંધ બૂજ છે આપણે અહીંયા લગાવી દઈશું. આ છે આપણું ટાઈમર આપણે સેટ કરી લઈએ. જોઈ શકો આ છે આપણું ચાર્જિંગ એડેપ્ટર જે સૌથી પહેલા કનેક્શન આપણા એડેપ્ટરમાં લાગશે. જોઈ શકો છો ટાઈમર ચાલુ થઈ ગયું છે. હવે આપણે સેટ બટન દબાવીશું પહેલા તો આપણે સેકન્ડની અંદર ચાલુ થઈ ગયું છે. ફરી એકવાર દબાવીશું સેટ બટન. આ 20 સેકન્ડ છે જેને આપણે ઓછી કરી લઈએ. 10 સેકન્ડ.
ફરી વાર સેટનું બટન દબાવીશું એકવાર. હવે ઓફ બંધ કેટલો ટાઈમ આપણે રાખવાનો છે. ફરી એકવાર સેટનું બટન, જે 30 છે એની જગ્યાએ આપણે એને 10 સેકન્ડ આપણે બંધ રાખવાનું છે મોટર. તો આપણે 10 કરી દઈએ. તો તમે જો આ છે આપણે ચાલુ થયું ટાઈમ 10, 9, 8 હાલ ચાલુ છે. આપણે તમે જોઈ શકો છો સેકન્ડની અંદર લાસ્ટ સ્ટોપ છે. આપણે 100 સેકન્ડ ચાલુ રાખવાનું છે મોટર. એટલે ફરી સેટ બટન દબાવી લઈએ. ઓફ સેકન્ડ ફરી સેટ બટન દબાવીએ. 10 સેકન્ડ આપણે બંધ રાખવાનું છે. હવે તમે શીખી ગયા છો ટાઈમર કેવી રીતે સેટ કરવું. હવે આપણે ડાયરેક્ટ કનેક્શન આપી દઈએ મોટરમાં. તો હવે આપણે ટાઈમર કેવી રીતે ચાલુ કરવું, કેવી રીતે સેટિંગ કરવું ટાઈમરનું આપણે તમને બતાવી નાખ્યું કેવી રીતે સેટ કરવું. હવે આપણે મોટરનું કનેક્શન આપી દઈએ ડાયરેક્ટ ટાઈમરની અંદર. આ બંને બ્લેક પ્લસ આ મોટરનો બ્લેક, 3 કનેક્શન આપણે ભેગા આપવાના છે અહીંયા. હવે આપણે મોટરથી ટાઈમરનું કનેક્શન પણ આપી દીધું છે. આપણે પ્લગ ચાલુ કરી દઈએ ડાયરેક્ટ. હવે આપણે બધું કનેક્શન કમ્પ્લીટ આપી દીધા છે. હવે આપણે ચાલુ કરીએ સ્ટાર્ટ બટન દબાવીને. જે થોડું ચાલુ થઈ ગયું છે અહીંયા. હજી એર નીકળવાનું ચાલુ છે આની અંદરથી. આપણે બંને મોટરની અંદરથી પાણી ચાલુ થઈ ગયું છે ખેંચવાનું કમ્પ્લીટ. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે કેવી રીતે ટાઈમર સેટ કરવાનું છે, કેવી રીતે મોટર સેટ કરવાની છે, કેવી રીતે ફિલ્ટર લગાવવાનું છે. આજે અમે તમને બધું લાઈવ બતાવ્યું છે ડેમો. જો તમારે કોઈને કોઈ ફોરગેટ લેવાની હોય તો અમારો કોન્ટેક્ટ અવશ્ય કરવો. અમે તમને એકદમ વ્યાજબી ભાવથી આપીશું ફોરગેટ. એની અંદર તમે 100-50 જેવા ફોર ઉપાડી શકો છો, જેવા તમે લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ મોટા શેડમાં તબેલાની અંદર યુઝ કરી શકો છો આ ફોરગેટનો. તમે જોઈ શકો છો સેકન્ડ ચાલુ છે. આ બંધ થઈ ગયું, 10 સેકન્ડ બંધ રહેશે. હવે આનો ખાલી તમે પ્રેશર દેશો. તમે જોઈ શકો છો આ પાણી કેવી રીતે ઉપાડે છે. બંને મોટર પાણી ઉપાડે છે આની અંદર. તમે જોઈ શકો છો આવી રીતે આપણે બ્રશ લગાવવાનું છે. આ બ્રશ ફુવારો છે, આ ટી છે જે આની અંદર લગાવવાની રહેશે આવી રીતે. લાસ્ટમાં એલ્બો પણ આવે છે, તો એલ્બાની પણ આવી રીતે સેમ પોઝિશનમાં લગાવવાની છે. જો તમારે આ ખુલવું હોય તો તમે જોઈ શકો છો અહીંયા ખોચો છે, જેને દબાવવાનું છે, આ ખેંચેલો ખુલી જશે. તમે જોઈ શકો છો આનો ધુમ્મસ કેવું છે, એકદમ જોરદાર. હવે જુઓ ખાલી ભાઈઓ કેવો ફોગ આવે છે આ ફુવારામાં. તમને જો અમારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નવા વિડીયોમાં.